આમ તો એ સૌરાષ્ટ્રનું ગોંડલ ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે। એ પછી રાજકુમાર જાટ કેસને લઈને હોય કે પછી અમિત ખૂટ કેસને લઈને હોય કે અનેક ત્યાં રાજકીય એ જે લડાઈ છે વર્ચસ્વની, એ વર્ચસ્વની લડાઈને હોય કે સામાજિક લડાઈને લઈને ગોંડલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। અને આ જ ગોંડલના એ ઐતિહાસિકમાં જે એક એવું નામ છે જે હંમેશા ખૂબ ચર્ચામાં રહ્યું છે, એ નામ એટલે કે નિખિલ દોંગા। યુથ એજ કલ્યાણ ગ્રુપના એ ફાઉન્ડર નિખિલ દોંગા હંમેશા ગોંડલના જે આ ઇતિહાસ રહ્યો છે તેમાં તેમનું નામ રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી નિખિલ દોંગા ચર્ચામાં છે, પરંતુ આ વખતે ગોંડલ કાંઈક અલગ રીતે ચર્ચામાં આવ્યું છે। ગોંડલની અંદર એક સમૂહ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં મોટો વિવાદ સર્જાયો છે। ગોંડલના પિયુષ રાદડિયા જેઓ પણ લાંબા સમયથી ચર્ચામાં છે, એક સોશિયલ મીડિયાની અંદર પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ શેર કરે છે અને પોસ્ટની અંદર ખળભળાટ મચાવતા આરોપોની સાથે સાથે એક મોટો ખુલાસો કરે છે। શું એ પિયુષ રાદડિયાએ પોસ્ટની અંદર એવું તે શું લખ્યું જેને લઈને ગોંડલનું રાજકારણથી લઈને સમાજકારણ ગરમાઈ ગયું, અને આ લખવા પાછળ ખુદ પિયુષ રાદડિયાએ શું ખુલાસા કર્યા, આજે આપણે તેની વાત કરવી છે। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગોંડલની અંદર એક સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। આયોજનમાં પિયુષ રાદડિયાનો એ સમૂહ લગ્નમાં જે ઘટના બની, એ ઘટના અંગે મોટો ખુલાસો સામે આવ્યો, જેમાં એક ઘટના એવી હતી કે નિખિલ દોંગા જે યુથ એજ કલ્યાણના ફાઉન્ડર છે, છેલ્લા કેટલાય સમયથી આમ તો તે ગોંડલથી બહાર છે, પરંતુ નિખિલ દોંગા પાસેથી 11,11,111નું દાન લેવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નમાં કોઈ પણ વ્યક્તિએ એ વિરોધ ના કરવો જોઈએ એવી વાત પિયુષ રાદડિયાએ કરી, પરંતુ નિખિલ દોંગાનું એ દાન પાછું આપી દેવામાં આવ્યું, કારણ કે ગોંડલના કોક અન્ય જ્ઞાતિના રાજકીય પ્રેશરને લીધે એ દાન પાછું આપતા વિવાદ વકર્યો છે ને એને લઈને જ પિયુષ રાદડિયાએ પોતાના સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ શેર કરી હતી। જે પોસ્ટની અંદર તેમણે લખ્યું હતું કે નિખિલ દોંગા દ્વારા જે 11,11,111 રૂપિયાનું દાન આપવામાં આવ્યું તે કોઈ અન્ય જ્ઞાતિના રાજકીય આગેવાનના પ્રેશરથી પાછું આપી દેવામાં આવ્યું છે, અને તેને લઈને જ હવે ગોંડલની રાજનીતિથી લઈને સમાજનીતિ ગરમાય છે કે કોણે અન્ય રાજકીય વ્યક્તિત્વ છે જેને લઈને નિખિલ દોંગાને દાન પાછું આપી દેવામાં આવ્યું। આવો પહેલાં આપણે પિયુષ રાદડિયાને જ સાંભળીએ, જેમણે પોતે પોતાના ફેસબુક પેજ ઉપર જે પોસ્ટ કરી છે એ પોસ્ટને લઈને શું ખુલાસો કર્યો। કે ખરેખર તો કોઈ પણ પ્રકારના સમૂહ લગ્નના આયોજન થતા હોય તો સમૂહ લગ્નમાં જે ભાગ લેતા હોય એ લોકો આર્થિક રીતે સદ્ધર ન હોય એવા લોકો સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય, એટલે ખરેખર તો કોઈ પણ વ્યક્તિને વિરોધ ન કરવો જોઈએ। પરંતુ આજે જે ગોંડલમાં ઘટના બની છે તો એમાં હું તમને જણાવી દઉં કે જે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ છે એમના બે આયોજકો એટલે કે મુખ્ય પ્રમુખ છે બટુકભાઈ ઠુમર અને ટ્રસ્ટી ગિરધરભાઈ વેકરિયા દ્વારા ડાયાભાઈ અને નિખિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો। સુરત ખાતે રૂબરૂ જઈ અને આખા કાર્યક્રમની વિગત આપી, ચર્ચા થઈ અને ચર્ચાના અંતે 11,11,111 રૂપિયા જેવું દાન આપવાનું ડાયાભાઈએ સંમતિ આપી અને કીધું કે આમાં 4 ફોટા લેવાના છે, એમાં એક મારા પાર્ટનર નિખિલભાઈ દોંગા અને બીજા મારા પરિવારના 2 સભ્યો છે એમના ને એક મારો ફોટો, એટલે બધું નક્કી થઈ ગયું। પરંતુ જ્યારે આ કંકોત્રી છાપવાની વાત આવી ત્યારે કંકોત્રીનું પ્રૂફ અમારી પાસે આવ્યું અને આ સારું કાર્ય થતું હતું એટલે અમે એ પ્રૂફને મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું। જે વાયરલ થતાં જે એક રાજકીય વ્યક્તિ છે ગોંડલમાં કે જે લેવા પડે સમાજમાંથી પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીને સર્વે કરવા છે એવા વ્યક્તિ દ્વારા આ બે આયોજક અને ત્રીજા એક લાલજીભાઈ ચડાવ્યા, આ ત્રણેયને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના પૈસા લેવાના થતા નથી ને જો તમે પૈસા લીધા તો તમે મારી સાથે દુશ્મનીની તૈયારી રાખજો। એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને અમને પાસેથી પૈસા લેવાની ના પાડી અને એવું કીધું કે અમે તમારા પૈસા ન લઈ શકીએ, તેમ છતાં પણ અમે તમારું એક વ્યક્તિ ડાયાભાઈનું નામ લખશું પણ પૈસા ન લીધા। એટલે કે સમજો હિસાબ કરવા જઈએ તો 11 લાખ રૂપિયા હતા અને 31 જેવી દીકરીઓ હતી, એટલે એક એક દીકરીને 30-30 હજાર રૂપિયાથી વધારે કરિયર આવી શકતો હતો, જે આ એક વ્યક્તિના ઇશારે દીકરીઓ પાસેથી આટલી વધારાની સહાય આ લોકોએ આડો પગ કરી અને જતી કરી। બસ આજ આ વ્યક્તિના દબાણથી જ પરત આપી દીધી, પરત આપ્યા એટલે કે લીધા જ નહીં। જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે આ લોકોએ પહેલાં ના પાડી, પછી આપણે કીધું કે ભાઈ તમે એક કામ કરો, જે વ્યક્તિ ના પાડતા હોય તો આપણે ચડાવો કરીએ, જો એ વ્યક્તિ 22 લાખ આપે તો અમે 50 લાખ આપશું, એ વ્યક્તિ 50 લાખ આપે તો અમે 1 કરોડ આપશું। પરંતુ આ વ્યક્તિએ કીધું કે અમે અમારી મજબૂરી સમજો, અમારે રાજકીય બધા કામ હોય છે અને આ વ્યક્તિ સાથે દુશ્મની અમે ન કરી શકીએ, એટલે અમે તમારો 1 પણ રૂપિયો નહીં લઈએ। પિયુષ રાદડિયાએ કહ્યું કે ગોંડલના એ સરદાર સોશિયલ ગ્રુપના
એ સમૂહ લગ્ન સમિતિના આયોજકો સુરત ગયા હતા. સુરતમાં ડાયાભાઈ અને નિખિલ ડોંગાનો સંપર્ક કર્યો હતો. ડાયાભાઈએ કંકોત્રીમાં 4 ફોટા માટે પણ કહ્યું હતું. એટલે કે ડાયાભાઈ અને નિખિલ ડોંગા એ ક્યાંક ને ક્યાંક ધંધાકીય પાર્ટનર છે. એ ભાગીદાર દ્વારા એ 11,11,111 રૂપિયાનું દાન આપવામાં આવે છે અને ડાયાભાઈ કહે છે કે કંકોત્રીની અંદર એ નિખિલ ડોંગા સહિતના 4 વ્યક્તિઓનો ફોટો પણ રાખવાનો છે અને નિખિલ ડોંગા અને અન્ય 3 લોકોના ફોટા પણ એ કંકોત્રીની અંદર છાપી દેવામાં આવ્યા હતા. ગોંડલના એક વ્યક્તિ કે જે લેવા પટેલ સમાજના નથી અને ભાજપના નેતા છે, નિખિલ ડોંગાના રૂપિયા લેવાની ગોંડલના મોટા નેતાએ આયોજકોને કહ્યું અને આયોજકોએ એ રૂપિયા પાછા આપી દીધા અને એવું પણ કહ્યું કે જો તમે રૂપિયા લેશો તો મારી સાથે તમારી સીધી દુશ્મની થશે. એક વ્યક્તિના ઈશારે સમાજના લોકોએ દાન ન લીધું. અમે અને અમારા આગેવાનો બધા કરતાં વધારે દાન આપવા તૈયાર હતા, છતાં આયોજક મિત્રોએ અન્ય જ્ઞાતિના ભાજપના આગેવાનના એ ધાક ધમકીથી, એ દુશ્મનીની ધમકીથી આ દાન ન લેતા હવે ક્યાંક ને ક્યાંક એ સમૂહ લગ્નની કંકોત્રી પણ અચાનક જ જેમાં નિખિલ ડોંગાનો ફોટો હતો એ કંકોત્રી પણ ફેરવી દેવામાં આવીને હવે વિવાદ વધુ વકર્યો છે. કારણ કે આમ તો ગોંડલની અંદર એ નિખિલ ડોંગા ખૂબ જ ચર્ચિત નામ છે. ઘણી ખરી એવી અટકળો છે જ્યારથી તેઓ જેલની બહાર છે. અનેક સામાજિક કાર્યો લેવા પટેલ સમાજના તેમણે કર્યા છે. પરંતુ આ બધા વચ્ચે એવી પણ ચર્ચાઓ હતી કે નિખિલ ડોંગા એ ગોંડલની રાજનીતિમાં એન્ટ્રી કરશે કે નહીં. ગોંડલની એ જે લોહિયાળ જેમનો જંગ અને ઇતિહાસ રહ્યો છે એમાં ફરી એક પાનું નિખિલ ડોંગાનું ઉમેરાશે કે નહીં, આવા તમામ સવાલો હતા. અને આ સવાલો વચ્ચે જ આ ખળભળાટ મચાવતો એક સમૂહ લગ્નનો જે મેસેજ વાયરલ થાય છે, જેમાં નિખિલ ડોંગા ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ગોંડલમાં પોતાની એન્ટ્રી કરતા હોય ને તેના માટે તેમણે 11 લાખ રૂપિયાનું એ સમાજના સમૂહ લગ્નમાં દાન આપ્યું. પરંતુ આમાં પિયુષ રાદડિયાએ એ વ્યક્તિની સ્પષ્ટતા નથી કરી કે કયા ભાજપના આગેવાને, કયા ભાજપના દિગ્ગજ નેતાએ, અન્ય જ્ઞાતિના દિગ્ગજ નેતાએ આયોજકોને કહ્યું કે તમે આ દાન લેશો તો તમારી સીધી દુશ્મની એ મારી સાથે થઈ જશે. પિયુષ રાદડિયાએ સ્પષ્ટતા એના ફેસબુક પેજમાં પણ નથી કરી. પિયુષ રાદડિયાએ સ્પષ્ટતા ન્યૂઝરૂમ સાથેની વાતમાં પણ નથી કરી. પરંતુ ચોક્કસપણે આ ઈશારો કઈ બાજુ જઈ રહ્યો છે એ પિયુષ રાદડિયાએ આડકતરી રીતે કહી દીધું. સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે તમારે જેમણે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એ આયોજક મિત્રોને પૂછવું જોઈએ કે કોના ઈશારે તમે નિખિલ ડોંગાનું દાન લેવાની મનાઈ કરી દીધી, તમે એનું દાન પાછું મોકલી દીધું છે. એ તમારા આયોજક મિત્રોને પૂછવું પડે. ચોક્કસથી સમૂહ લગ્નનો પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, દીકરીઓને ત્યાં પરણાવવાની હોય, રાજનીતિ ત્યાંથી દૂર દૂર સુધી ના થવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ગોંડલનો તો ઇતિહાસ પહેલેથી આવો રહ્યો છે. ગોંડલમાં તો રાજકારણથી સમાજકારણ હંમેશા એ ગરમાવામાં રહ્યું છે. એટલે ફરી એક વખત નિખિલ ડોંગાની એન્ટ્રી પહેલાં ગોંડલની રાજનીતિની સાથે સાથે સમાજકારણ ગરમાતા આવનારી ચૂંટણીઓમાં શું કોઈ મોટા ફેરફારો થશે કે નહીં, ગોંડલની અંદર શું કોઈ વિપરીત પરિણામો મળશે કે નહીં, તેમની ઉપર સૌની નજર રહેલી છે. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે કે હકીકત પિયુષ રાદડિયા જેમનું નામ નથી દઈ રહ્યા એ અન્ય જ્ઞાતિના ભાજપના દિગ્ગજ નેતા કોણ હોઈ શકે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.